નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆહિર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. ગુરુદેવ શ્રીના વચનામૃત 76 થી 80 આ અઠવાડિયા દરમિયાન આપણે કરવાના હતા. બધાએ કર્યા જ હશે. આપણે એના ઉપર થોડું વિવેચન કરીશું. વચનામૃત 76. જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ. જ્ઞાની, ધર્મી, સમ્યક દ્રષ્ટિ, જેને સ્વનો અનુભવ થયો છે, એને વર્તમાન પર્યાયથી એ જુદા પડી ગયા છે. એટલે ભલે બહારમાં ક્યારેક કોઈક વસ્તુ આપણને એમ લાગે કે બીજાઓની જેમ જ એ કરે છે, બીજાની જેમ જ બધું એમનું પ્રવર્તન થઈ રહ્યું છે, પરંતુ એનાથી એ તો તદ્દન ભિન્ન પડી ગયા છે. વર્તમાન પર્યાય, આ મનુષ્યની પર્યાય, આ શરીર, આ વાણી, મન, એ બધાથી એ જુદા પડી ગયા છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને સ્વમાંથી આવતા શાંતિ અને આનંદનો અનુભવ કર્યા પછીથી વર્તમાન પર્યાય છે એનો સ્વીકાર છે કે આ વર્તમાન પર્યાય છે, છતાં એ પોતાનું સ્વરૂપ નથી. અને એ વાત કંઈ શબ્દ દ્વારા કે વિકલ્પ દ્વારા વારે વારે કરવી પડતી નથી. એવી જ્ઞાનીની અંતરંગ દશા હોય છે. એટલે જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા સામે આપણી પણ એવી પાત્રતા હોવી જોઈએ કે જેથી આપણે સમજીએ. બહારનો બધો વ્યવહાર, જે સામાન્ય બીજાઓનો વ્યવહારો, એ ઉપરથી જ્ઞાનીનું અંતરંગ સમજી શકાય નહીં, એમની અંતરંગ દશા સમજી શકાય નહીં. એમના સાનિધ્યમાં રહેવામાં આવે, એમની નિશ્રામાં રહેવામાં આવે, તો જ ખ્યાલ આવે કે એમનું પ્રવર્તન કઈ રીતે થઈ રહ્યું છે, એમની અંતરંગ દશા કેવી છે. અને પછી કાંઈ પણ શાસ્ત્ર સંબંધી કાંઈ પણ વાત કરવામાં આવે તો એ આગમના કેવા અર્થ કરે છે, એમાંથી અધ્યાત્મ કેવું નીકાળે છે અને કેવી રીતે એ માર્ગદર્શન આપે છે, આ બધું એમની સાથે રહેવાથી ખ્યાલમાં આવે છે. કે છે કે જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ. જેને પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવા માટે હવે એમ થયું છે કે બસ એ જ કરવા લાયક છે, એની રુચિ થઈ છે અને એનો પ્રયત્ન પણ કોઈક અંશે કરે છે, એ સામાન્ય રીતે જ્ઞાનીને સમજે. પણ જેને કોઈ ધર્મની દ્રષ્ટિ જ નથી અને બધા સરખા છે, સર્વધર્મ સમાન છે, આવી જે બધા વાત કરે છે, એ જ્ઞાનીને નથી સમજવાના. એ ક્યાંથી સમજે? આગળ અહીંયા કહે છે કે પૂર્વ પ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક જુદું જ કામ કરતી હોય છે. પૂર્વે જેવા ભાવ કર્યા હોય એટલે એને કારણે કેટલાક ભાવબંધ અને બંધ થયા છે, તો દ્રવ્યકર્મ એનો સ્થિતિબંધ પણ થયો છે, અનુભાગ પણ છે. અને અત્યારે એવા ઉદય આવ્યા હોય તો એમને સંયોગો કોઈક વખત અનુકૂળ ને કોઈક વખત પ્રતિકૂળ હોય. જુદા જુદા પ્રકારે સંયોગો જ્ઞાનીને હોય. જ્ઞાનીને બધાને એક સરખા સંયોગો હોય એમ બનતું નથી. રાજકુમાર હોય અને જ્ઞાની ધર્માત્મા પણ હોય, અને એકદમ સામાન્ય મામૂલી દેખાતા જે એવા વેપારી કે એના પુત્ર હોય અને એ પણ જ્ઞાની ધર્માત્મા હોય, સામાન્ય જીવન જીવતા હોય, એટલી બધી અનુકૂળતાઓ પણ ન હોય અને છતાંય જ્ઞાની ધર્માત્મા હોય. એટલે બંનેના બાહ્ય સંયોગો તો જુદા હોય. રાજાના પુત્ર હોય અને શ્રેષ્ઠીના પુત્ર પણ હોય, સ્ત્રી પણ હોય. એટલે સમ્યક દ્રષ્ટિને બહારથી આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ
તો ઓળખાય નહીં. પૂર્વના પ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગોમાં ઉભા હોય, એ બાહ્ય સંયોગોમાં એમને એવા સંયોગો હોય છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક જુદું જ કામ કરતી હોય છે. ચક્રવર્તીનો વિચાર કરીએ તો ચક્રવર્તી આપણને લાગે કે આવા મોટા ચક્રવર્તી 6 ખંડનું રાજ એને જીતે ને આ બધું એમાં એ રહ્યા હોય તો એમને આત્માનો અનુભવ હોય ને આત્માની અનુભૂતિ સંબંધી એમની દ્રષ્ટિ એ રીતે જ વર્તતી હોય. અનુભવ પછીથી એ આટલું બધું હોવા છતાં, આટલો પરિગ્રહ દેખાતો હોય છતાં પણ એનાથી તદ્દન જુદા હોય એવો આપણને વિકલ્પ પણ ના આવે. એટલે બાહ્ય સંયોગો તો હોય, પુણ્યના ઉદય પણ હોય અને કોઈક વખત પુણ્યના ઉદય ન હોય, પાપના ઉદય પણ વર્તતા હોય. પણ એથી શું છે, એ બધા જે યોગ છે એનાથી તો જુદા પડી ગયા છે. એટલે પ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઉભા હોવા છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક જુદું જ કામ કરતી હોય છે. એમની તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય છે. સંયોગ દ્રષ્ટિથી જુએ તેને સ્વભાવ ન સમજાય. આપણે એમને બહારથી જોઈએ, જે સંયોગમાં એ ઉભા છે એ રીતે એનો વિચાર કરીએ તો આપણને એ ન ઓળખાય. કૃપાળુદેવને એ વ્યાપાર કરતા હતા તો કેટલાય લોકોએ એમને વેપારી તરીકે જોયા, કેટલાક લોકો એમને કવિ કહેતા હતા, પણ આ મહાપુરુષને ઓળખવાવાળા તો બહુ ઓછા હતા. એ વખતમાં કૃપાળુદેવને ઓળખવાવાળા કેટલા લોકો હતા, બહુ જ ઓછા લોકો હતા. કે આવા સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ એને ઓળખવાવાળા તો બહુ જ છેલ્લે જ કોઈક હતા. કેમ બધા સંયોગ દ્રષ્ટિથી જુએ ને. બહુ તો એમને પેલા 100 વિધાન કર્યા અથવા તો એમની સ્મરણ શક્તિ વિશે કે એ બધી વાતમાં બરાબર છે, પણ એમની અંતરંગ દશા કેવી છે, ક્યાં પહોંચ્યા છે, હવે એમને વધુ ભવના ભ્રમણ થવાના નથી. એક ભવ દેવનો ને પછી એના ભવમાં મોક્ષે જશે મનુષ્ય ભવ કરીને. આ બધું કોને ખ્યાલ આવે? એટલે સંયોગ દ્રષ્ટિથી જુએ તેને સ્વભાવ ન સમજાય. બીજી વાત અહીંયા સ્વભાવ ન સમજાયની લીધી છે ને, એટલે એમાં એ વાત પણ આવે છે કે જે સંયોગ ઉપર દ્રષ્ટિ કરે છે એને પોતાનો સ્વભાવ પણ સમજાતો નથી. પોતે કોણ છે એ સમજાયું નથી, ને જેને પોતાનો સ્વભાવ કેવો છે એનો ખ્યાલ નથી આવ્યો, એ જ્ઞાની પુરુષ સ્વભાવ ભાવે પરિણમી ગયા છે એ વિશે કાંઈ કલ્પના કરી શકતો નથી. ધર્મીની દ્રષ્ટિ સંયોગ ઉપર નહીં, પણ આત્માનો સ્વ પર પ્રકાશક સ્વભાવ શું છે તેના ઉપર હોય છે. જ્ઞાન સ્વભાવ પોતે માત્ર જ્ઞાયક છે, અને એ જ્ઞાન સ્વ અને પરને પ્રકાશનારું છે. બાકી પોતે કંઈ કરનાર તો છે જ નહીં. પોતાનું સ્વરૂપ એવું જ છે. એટલે જ્યારે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવે છે ત્યારે તો સ્વપ્રકાશકપણું છે, પણ એ સિવાય બાકીનો બધો સમય એ બીજા બધાને જાણે છે, તો એને માત્ર જાણે જ છે. ખરેખર એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરતા નથી, એમાં પોતાપણું કરતા નથી, મમત્વ કરતા નથી, એના કારણે રાગદ્વેષ કરતા નથી. એટલે કદાચ રાગદ્વેષ થાય છે ભૂમિકા અનુસાર, તો પણ એના કરતા થતા નથી. રુચિપૂર્વક કાંઈ કરતા નથી. રુચિપૂર્વક તો એ જ્ઞાતા જ રહે છે, પરજ્ઞેયોને જાણે છે. જ્યારે સહાનુભૂતિ નથી ત્યારે 12મા પરજ્ઞેયોને માત્ર જ્ઞાની તો જાણે જ છે. એટલે સ્વ પર પ્રકાશક સ્વભાવ શું છે તેના ઉપર એમની દ્રષ્ટિ તો હોય છે. એવી દ્રષ્ટિવાળા ધર્માત્માનું આંતરિક જીવન અંતરની દ્રષ્ટિથી સમજાય એવું છે. બાહ્ય સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી. એ માટે એવો પોતાનો પુરુષાર્થ થયો હોય તો એને ખ્યાલમાં આવે. જ્ઞાની પુરુષને સમજવા માટે એવી દ્રષ્ટિ કેળવવી પડે. જ્યાં સુધી એ દ્રષ્ટિ થઈ નથી, પોતાને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું નથી, એવો પુરુષાર્થ ઉપડ્યો નથી, એ જ્ઞાનીને ક્યાંથી ઓળખશે? બહુ સરસ વાત કરી છે. બાહ્ય સંયોગ ઉપરથી કોઈ જ્ઞાનીના માપ કઢાતા નથી. પછી 77મું છે. જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે ત્યારે
ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. ક્રમબદ્ધ પર્યાય બધા કહે છે અને નાની નાની વાતમાં બોલે છે કે કંઈક બન્યું હોય તો ક્રમબદ્ધ પર્યાય, કંઈ પણ બન્યું એટલે કે ક્રમબદ્ધ પર્યાયમાં એમ થવાનું હતું. અરે ભાઈ, તને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય હોય તો તું એ સંબંધીનો વિચાર ન કરે. તારી દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જતી હોય, તને એનો વિકલ્પ ક્યાંથી આવે? આ નાની નાની વાતમાં પછી હસી કાઢે તો કે ક્રમબદ્ધ પર્યાયમાં એમ થવાનું હતું એટલે એમ થયું, અને પાછા બોલતા હોય. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય જેને થયો નથી એ બધાએ ક્રમબદ્ધ પર્યાયની આજકાલ વાત કરતા થઈ ગયા છે. જ્યાં ઠીક લાગે ત્યાં એ લાગુ પાડી દે. ખરેખર ક્રમબદ્ધ પર્યાય એનો સ્વીકાર તો સમ્યક દર્શન થાય ત્યારે થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય તો સમ્યક દ્રષ્ટિને હોય છે. એ સિવાય ક્રમબદ્ધ પર્યાય જે બુદ્ધિપૂર્વક સમજમાં આવી છે એ દ્વારા જે જીવ પોતાનો સ્વરૂપ તરફનો પુરુષાર્થ કરી રહ્યો છે એને બળ મળે છે. એને અકર્તા ભાવ સમજમાં આવે છે અને સ્વરૂપ તરફ વળવા માટેનું એને બળ મળે છે. સ્વવિકલ્પ દશામાં એને એ બળ મળે છે. પણ ખરેખર ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તો સમ્યક દર્શન થાય છે ત્યારે સાચો નિર્ણય થાય છે. અને બીજાઓ કેટલાક મસ્કરીમાં બોલતા હોય છે ક્રમબદ્ધ પર્યાય વિશે. આ બધું ક્રમબદ્ધ પર્યાયમાં આ બધું એમ કંઈક પોતે ગમે તેમ સ્વચ્છંદે વર્તે ને પછી પાછા એમ કહેતો કે ક્રમબદ્ધ પર્યાયમાં થવાનું હતું ને. જેને ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર થયો હોય એને એવી વાત હોય જ નહીં. એને એવી વાત જ ના હોય. કંઈ પણ કરે, ગમે તે કરે ને પછી કે આ તો ક્રમબદ્ધ પર્યાયમાં હસી કાઢે, મસ્કરીમાં કરે, ગમે તેમ વ્યવહાર કરે, ગમે તેમ ખાય પીએ, ગમે તેવી રીતે વર્તે અને પછી કહેતો કે ક્રમબદ્ધ પર્યાયમાં એમ થવાનું હતું એટલે થયું. એમ પોતાના દોષને માટે થઈ અને એવા વાક્યો બોલતા હોય છે ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાય તો કોને માટે ગુરુદેવે વાત કરી છે કે જે પુરુષાર્થ ઉપાડી અને સ્વરૂપ તરફ વળવા માંગે છે તો એને અકર્તા ભાવ સમજાવવા માટે ક્રમબદ્ધ પર્યાયની મૂળ વાત જે છે તે ગુરુદેવે સમજાવી છે. એ કંઈ બધા માટે નથી. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી થઈ અને એનો પુરુષાર્થ જે કરી રહ્યો છે ને એને આ એક બળ આપનારું છે. અકર્તા ભાવ. પોતે બારમા પરનું કાંઈ કરી શકતો નથી, બારમા પરમાં પોતે કાંઈ પણ ફેરફાર કરી શકતો નથી, એ વાતનો નિર્ણય એને સર્વજ્ઞતાનો નિર્ણય કરતા આવે અને એમ કરતા એને પછી ખ્યાલમાં આવે છે કે પરિણામો બધા ક્રમબદ્ધ થઈ રહ્યા છે, ક્રમસર થઈ રહ્યા છે, જે કાળે જે થવા યોગ્ય છે એમ જ પરિણામ થઈ રહ્યા છે. એટલે એ ક્રમબદ્ધ પર્યાય છે. અને એમ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતાં પછી અકર્તા ભાવ દ્રઢ થાય છે કે પરમાં બારમાં મારે કાંઈ કરવા જેવું છે જ નહીં, હું કરી શકતો પણ નથી. એટલે પછી એ સ્વરૂપ તરફ વળી જાય છે. આપણે ક્રમબદ્ધ પર્યાયનો 3 કલાકનો એક આખો સ્વાધ્યાય કર્યો છે, ઘણો વખત થયો. એ મોટાભાગના લોકોએ તો એ સ્વાધ્યાય કર્યો હશે, પણ જેમણે ન કર્યો એને કરવા માટે મારી ખાસ ભલામણ છે. અહીંયા ગુરુદેવ કહે છે કે જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે એમાં લક્ષ જાય. જ્ઞાયક સ્વભાવ ખરેખર લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજવામાં આવી શકે છે. જ્ઞાયક સ્વભાવ લક્ષમાં આવે એટલે સ્વરૂપમાં દ્રષ્ટિ થાય, સોનો અનુભવ થાય ત્યારે ખરેખર ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માંગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી શકે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કસાયની મંદતા પણ નથી, એવો જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વચ્છંદતાનું પોષણ કરે છે. ગુરુદેવે સ્પષ્ટ કહી દીધું. આ વર્તમાનમાં જે ચાલી રહ્યું છે ને ક્રમબદ્ધના નામે એની સ્પષ્ટ વાત કરી દીધી. જે સમજવા આવ્યો છે એને માટે છે અને કોણ સમજવા આવ્યો છે? જેને શાસ્ત્રના અભ્યાસ થયા છે, જેને લગ્ની લાગી છે કે મારે સ્વાનુભૂતિ કરવી છે અને એવો જે પુરુષાર્થ કરવા તરફ વળ્યો છે
એને માટે આ વાત છે. બાકી સામાન્યને સમજવા આવ્યો છે કે ચાલો આ પણ સમજી લઈએ, તો એને માટે આ વાત નથી. કેમ કે એ તો એમાં દલીલ કરવાનો જ છે, એ દલીલોમાંથી જ ઊંચો નથી આવવાનો. પણ જેને સમજવું છે, સ્વના લક્ષ્ય સમજવું છે, પોતાના કલ્યાણ માટે સમજવું છે, એ સમજી શકશે. અને એવો જીવ સર્વજ્ઞના સ્વરૂપને સમજે છે કે સર્વજ્ઞતા કેવી રીતે છે, સર્વજ્ઞપણું હોઈ શકે, જગતમાં સર્વજ્ઞ થયા છે ને થઈ રહ્યા છે, અને એ સર્વજ્ઞપણું કઈ રીતે છે, સર્વજ્ઞતામાં કોને જાણે છે અને કઈ રીતે જાણે છે, આ બધી વાતનો જ્યારે એને નિર્ણય થઈ જાય ત્યારે એને ખ્યાલ આવે છે કે સર્વજ્ઞ પરમેશ્વર જગત આખાના બધા જ પદાર્થોની 3 કાળની પર્યાયને જાણે છે. એનો અર્થ જ એ છે કે પર્યાય બધી નિશ્ચિત છે, પર્યાય નિશ્ચિત છે, અને પર્યાયનો આખો પ્રવાહ છે. આ ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ એમ કંઈ નથી. એ તો આપણે જ્યાં ઊભા છીએ ત્યાં એ સમયની પર્યાયને વર્તમાન કહીએ છીએ, અને એના પહેલાની જે હતી એ બધી ભૂતકાળ કહીએ છીએ, અને હવે પછી થનારીને બધીને ભવિષ્યકાળ કહીએ છીએ. પણ એક સમયની પર્યાય, અને હજી એક સમયની પર્યાય બોલીએ એટલામાં તો બીજા કેટલાય સમય વીતી જાય, અને જે ભવિષ્યકાળની પર્યાયો બધી હતી એ પણ વર્તમાન થઈ અને ભૂત થઈ જાય. એટલે આ આખો પ્રવાહ, પર્યાયનો પ્રવાહ સર્વજ્ઞ પરમેશ્વરને જ્ઞાનમાં આવે છે. જ્ઞેય માત્રને જાણે છે, કેમ કે જ્ઞાનનો એ સ્વભાવ છે, માટે જાણે છે. અને જ્ઞાન સ્વભાવ એ પૂર્ણપણે ઉઘડ્યો છે, કેવળ જ્ઞાન થયું છે, એટલે કે જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થયો છે. તો કોઈ પણ જ્ઞેય બાકી એમાં રહેતું નથી કે જે એમના જ્ઞાનમાં ન દેખાય. એટલે આ બધા જ્ઞેય છે, અને આમાં દરેક પદાર્થમાં જે પદાર્થ જે છે દ્રવ્ય તરીકે તો અવિનાશી છે, નિત્ય રહેવાવાળું છે, તો એની અનંત કાળની બધી પર્યાયો એમાં ગર્ભિત છે, અને એની બધી પર્યાયોના પ્રવાહને જ્ઞેય તરીકે જીનેશ્વર ભગવાન જાણે છે, તો જાણે છે. એટલે આ બધી વાતનો જેને નિર્ણય થયો છે એને સર્વજ્ઞતા વિશે કોઈ આશંકાય નથી. શંકાની તો વાત જ નહીં, પણ આશંકાય નથી. ને જ્યારે એવો નિર્ણય થયો છે તો એને ખ્યાલમાં આવે છે કે પર્યાય નિશ્ચિત છે જગત આખાના બધા પદાર્થોની. પણ એનો અર્થ એવો નથી થતો કે પર્યાય કંઈક પુરુષાર્થ વિના થઈ જશે, એમ પણ નથી. નિશ્ચિત છે, એનો કાળ ક્રમ નિશ્ચિત હોવા છતાં એ પુરુષાર્થ પૂર્વક જ થવાની છે. એટલે એમાં કંઈ પુરુષાર્થનો લોપ નથી થતો. માત્ર સમજવાનું એ છે કે એને જે મનમાં પરનું કરતાપણું છે, અને પરના કાર્યો હું આમ કરું ને પરની બીજાની પર્યાયને ફેરવી દઉં, એ વાત જે છે એ પછી એને શાંત પડી જાય છે. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય દ્વારા સર્વજ્ઞતાનો નિર્ણય કરી અને ક્રમબદ્ધ પર્યાયનો જ્યારે નિર્ણય કરે છે તો એને અકર્તા ભાવ આવે છે. અને જ્યારે પોતાને પરમાં કાંઈ કરવાપણું છે જ નહીં, તો પછી એ સ્વ તરફ વળે છે. આ મૂળ વાત છે. એટલે એમ જે આવ્યો છે એ સમજવા, એને તો એ વાત સમજાશે. પણ એને બદલે એને ન તો સર્વજ્ઞનો સ્વીકાર છે, સર્વજ્ઞતાનો સ્વીકાર છે, કે ન તો એને પોતાના જ્ઞાયક સ્વભાવનો સ્વીકાર છે. હવે એ શું સમજવાનો છે? ગુરુદેવ એ વાત કહે છે કે જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એની શ્રદ્ધા નથી. સર્વજ્ઞની શ્રદ્ધા નથી કે આવું સર્વજ્ઞપણું જગતમાં છે, એની પણ શ્રદ્ધા નથી. બધા ધર્મ સરખા આવું જે બોલતા હોય એને શું સર્વજ્ઞની શ્રદ્ધા છે? સર્વજ્ઞની શ્રદ્ધા જેને હોય એને એવો વિકલ્પ ના આવે કે બધા ધર્મ સરખા. અત્યારે તો બધું એ જ ચાલી રહ્યું છે. જ્યાં ત્યાં જુઓ તો બધા સર્વધર્મ સમાન ને એની બધી વાતો, ને બીજાને પણ ધર્મને તમે આમ માન આપો ને તેમ માન આપો ને આ બધી વાતો, ગાંડી વાતો બધા કર્યા કરે છે. અને એવા આયોજનો એ કરે છે, એને બધા સ્ટેજ ઉપર બધાને ભેગા કરે છે ને બધું કરે છે. અરે એને શું આ સર્વજ્ઞતા સમજાવવાની છે? શું સમજાવવાનું છે? સર્વજ્ઞને એ શું સમજવાનું છે? એટલે એમ એને સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી. અહીંયા પ્રતીત એટલે શ્રદ્ધા. એવી શ્રદ્ધા નથી સર્વજ્ઞ વિશેની. વળી અંદરમાં વૈરાગ્ય નથી, અને કસાયની મંદતા પણ નથી. આ બે વસ્તુ પણ જેને ધર્મની દ્રષ્ટિ થઈ હોય, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો હોય, અને જે એવો પુરુષાર્થ કરતો હોય, એને સહજ રીતે બહારમાં બીજા બધા અનેક પદાર્થો પ્રત્યે
ઉદાસીનતાનો ભાવ આવે, કશાય મંદ પડી જાય અને પોતાના જ્ઞાયક સ્વભાવનો એને પાકો નિર્ણય નિર્ધાર થયો હોય, સર્વજ્ઞની પ્રતીત હોય. એટલે એવો જીવ જ્યારે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરે છે તો એ સવિકલ્પ દશામાં થયેલો નિર્ણય એના પુરુષાર્થમાં એને કાર્યકારી થાય છે. એટલે એમાંનું કાંઈ નથી એ શું સમજવાનો છે? ગુરુદેવ કહે છે કે અંદરમાં વૈરાગ નથી અને કશાયની મંદતા પણ નથી. એવો જીવ તો જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વચ્છંદતાનું પોષણ કરે છે. વાતમાં ક્રમબદ્ધ બોલે છે સમજ્યા વિના. એ સ્વચ્છંદતાનું પોષણ કરે છે. પોતે ભૂલો કરે, દોષ કરે અને પાછો કે એ તો ક્રમબદ્ધમાં એમ જ થવાનું હતું. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહીં. શક્ય જ નથી. સ્વચ્છંદતા ક્યાંથી થાય? એને તો અકર્તા ભાવ આવ્યો હોય એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ હોય, બીજી કોઈ વાત જ ન હોય. પોતાના સ્વરૂપ તરફ વળી જાય. એટલે જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજે છે એ ક્યારેય બોલતો નથી કે આ ક્રમબદ્ધમાં આમ જ થવાનું હતું. એવી વાત કરે જ નહીં. બાહ્યમાં જે સંયોગો થઈ રહ્યા છે તે થઈ રહ્યા છે, એનો જ્ઞાતા દ્રષ્ટા જ હોય. એ એમ બોલતો જ નથી. એવી રીતે વાત કરતો જ નથી. પોતાના દોષને રાખતો નથી કે સ્વચ્છંદપણે વર્તતોય નથી. ગમે તેમ વર્તે ને પછી એમ કહેતો કે ક્રમબદ્ધમાં એમ થવાનું હતું. એવું ક્યારેય એને થાય નહીં. એવું એને થાય જ નહીં. કેમ કે ક્રમબદ્ધનો નિર્ણય થયો એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે. બીજી કોઈ તરફ દ્રષ્ટિ થાય જ નહીં. પરમાં કાંઈ પણ પોતે કરી શકતો નથી એવો જેને 100% નિર્ણય જેને થઈ ગયો છે એ પછી 12માં ક્યાં રોકાવાનો છે? ક્યાંય રોકાતો જ નથી. એની પાસે એટલો સમય નથી કે આના એક્સપ્લેનેશન આપે કે તો કે ક્રમબદ્ધમાં થવાનું હતું ને થયું. એવા એક્સપ્લેનેશન આપવાનો એની પાસે ક્યાં સમય છે? એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે. એટલે આ જે સ્વચ્છંદતા છે એવી સ્વચ્છંદતા એને હોય નહીં. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થ રૂપે સમજે છે તેને સ્વચ્છંદતા થઈ શકે જ નહીં. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે. બસ માત્ર જાણવા વાળો થઈ જાય છે. કરવા વાળો હવે રહેતો નથી. કરવાપણાનો વિકલ્પ એને છૂટી જાય છે. હું કરું એ વાત હવે એને અંતરમાં પડી જ નથી. હું કાંઈ પણ કરું કે કરાવું છું એવો મનમાં વિકલ્પ હોતો જ નથી. કર્તૃત્વ, પરનું કર્તૃત્વ બિલકુલ છૂટી જાય છે. અને સ્વમાં તો કાંઈ કરવાપણું છે નહીં. સ્વભાવ ભાવે પરિણમવું એમાં ક્યાં કાંઈ કરવાપણું છે? કર્તા બુદ્ધિ જે છે એમાં એ જ વાત છે. કર્તૃત્વ જે છે એ પરનું કર્તૃત્વ એને અનાદિનું વળગ્યું છે, ચોટ્યું છે કે હું કરું છું, કરી શકું છું, કરવા માટે સમર્થ છું. એ વાત મિથ્યાત્વ છે એ છૂટી જાય છે. અને એમ એ સમ્યક દર્શન પણ પ્રગટ કરે છે કે ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે. તેને કર્તૃત્વના ઉછાળા સમી જાય છે. કર્તા ભાવ સમી જાય છે. અને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. રાગનો અકર્તા થાય છે અને પરદ્રવ્યનો અકર્તા જ્ઞાયક થઈ જાય છે. જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. કાં તો સ્વને જાણે છે અને કાં તો વારમાં છે તો પરને પણ જાણે છે. પરને કરતો નથી અને પરને કરવાની બુદ્ધિ પણ નથી. એટલે પરમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ નથી, રાગ પણ નથી કે દ્વેષ પણ નથી. કશાય મંદ થઈ જાય છે. એને તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. બીજું કાંઈ હોતું નથી. વધુ ને વધુ એ સ્વરૂપમાં વળતો જાય છે. એકાગ્રતાનો વિશેષ ને વિશેષ પુરુષાર્થ કરતો જાય છે. તો આ 77મું થયું. હવે વચનામૃત 78 ગુરુદેવ કહે છે કે મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહીં આવે કે લ્યો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે. એ કાંઈ પૂછીને આવવાનું છે? કોઈને પણ મરણ આવે છે તો એ કાંઈ પૂછીને નથી આવતું કે હું હવે આવું. એમ મરણ કાંઈ પૂછે છે? આપણને પૂછે છે કે હું આવું કે ના આવું, અથવા તો ક્યારે આવું, એવું કાંઈ પૂછે છે? અથવા બીજી રીતે કહીએ કે હવે આ તારીખે આ સમયે આ વખતે તમારે મરવાનું છે, અથવા તો હવે અત્યારે બસ હવે તમારે મરવાનું છે. આ બધી જે વાર્તાઓમાં પહેલા આવતું ને એમ રાજા આવે અને પછી કાંઈ એમ હોય છે? એવું તો કાંઈ હોતું નથી. બહુ
સાદી સરળ વાત દ્વારા ગુરુદેવ આપણને અધ્યાત્મ તરફ કેવી રીતે લઈ જાય છે આમાંથી એ સમજવાનું છે કે મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહીં આવે કે લો હવે તમારે મળવાનો કાળ આવ્યો છે. અરે સ્વપ્ના જેવો સંસાર છે, ગુરુદેવ એમ કે છે. તમે ત્યારે તમારું આયુષ નિશ્ચિત છે, તમે જાણતા નથી અને પૂરું થશે. આયુષનો અર્થ શું છે કે પૂર્વે જે કર્મ કર્યા હતા, જેવા ભાવ કર્યા હતા અને જે કર્મ બંધાયા એ અત્યારે વર્તમાનમાં એ ઉદયમાં છે અને એ બધા પૂરા થઈ જશે તો થઈ જશે. એટલે કે કર્મના જે બંધ પડ્યા છે એની સ્થિતિ છે અને એ સ્થિતિ પૂરી થતાં આ શરીરને છોડીને જવાનું છે એ વાત નિશ્ચિત છે. સ્થિતિ બંધ થયો છે ને તો સ્થિતિ પણ નક્કી છે. આયુષ જે છે તે જ છે, એમાં એક સમયનો વધારો તો થઈ શકતો નથી. એટલે ક્યાં ખબર છે આપણને? એટલે આપણી તૈયારી કેવી હોય કે ગમે ત્યારે આયુષ પૂરું થાય તો મને વાંધો નથી એવી તૈયારી હોવી જોઈએ ને. હજી મારી પાસે સમય છે એમ સમજીને કેટલાક લોકો જોઈએ તેવો પુરુષાર્થ કરતા નથી. 60-70 વર્ષ થઈ ગયા હોય તો પણ હજી એમની આંખ ઉઘડતી નથી અને બીજી બધી વાતમાં જેટલો રસ લે છે એટલો રસ પોતાને ધર્મની પ્રાપ્તિ થાય, પોતે સમ્યક દર્શન પ્રગટ કરે, આ જીવનને સાર્થક કરે એ તરફ નથી આપતા, એ તરફ લક્ષ નથી કરતા. કેટલાય લોકોને જે એમ છે. એટલે ગુરુદેવ કહે છે કે તમને ખબર છે કે તમારો સમય ક્યારે પૂરો થશે? તો તમારી તો તૈયારી એવી હોવી જોઈએ કે ભલે ને અત્યારે હમણાં 2 મિનિટ પછી પણ મને એમ થાય કે મારે આ દેહ છોડવાનો વખત આવી જાય તો મને કંઈ વાંધો નથી. એવી તમારી તો તૈયારી હોવી જોઈએ ને. તો એવી તૈયારી ક્યારે કરશો? તો અમને વાંધો નથી, સમય પૂરો થયો છે, શરીરને છોડીને બીજે જવાનું થશે, બધાને થવાનું છે. કોઈ આ શરીર સાથે એક પણ શરીર એવું છે કે જેની સાથે કોઈ કાયમ રહેવું હોય એવું તો છે નહીં. મરવાનો કાળ આવવાનો છે એ વાત નિશ્ચિત છે. બધાને એ મૂકી આવે છે, સ્મશાનમાં મૂકી આવે છે અને પછી પોતાને ભૂલી જાય છે કે પોતાને પણ આવી રીતે જવાનું છે, આ શરીર છોડીને જવાનું છે. એ વાતને પોતે કેમ યાદ કરતો નથી? મરણનો સમય આવશે એ કાંઈ પૂછીને આવવાનો નથી. એટલે કે એ તો નિશ્ચિત સમય છે, તમને ખબર નથી અને ગમે ત્યારે એ સમય તમારો પૂરો થવા આવ્યો હશે. આ સંસાર પર્યાય જે છે એ સંસાર પર્યાયમાં અનંત કાળથી હોવા છતાં પણ અનંત ભાવમાં ક્યારેય એને ખ્યાલ આવ્યો નથી કે હવે મારો સમય હવે નજીક આવી ગયો છે. એવું ક્યારેય કોઈ દિવસ ખ્યાલ આવતો નથી. એ આવે ત્યારે ખબર પડે કે હવે તો પૂરું થઈ ગયું, પછી તો કાંઈ સમય જ નથી હોતો, પછી તો કાંઈ સમય હોતો જ નથી. એટલે ગુરુદેવ એને સ્વપ્ના જેવો સંસાર કહે છે કે સપનું ક્યારે પૂરું થઈ જાય ખબર ના પડે. સપનું બહુ સરસ ચાલતું હોય ને તરત એમાં ક્યાંક કોઈક રીતે ભંગાણ પડી જાય તો એ પૂરું થઈ જાય. આ સપના જેવો સંસાર છે. અને પછી વાત આધ્યાત્મિક વાત બહુ સુંદર રીતે અહીંયા સમજાવી છે કે ભાઈ આ ભાવની અંદર આવ્યા આપણે તો આપણી સાથે આપણી આસપાસમાં જેટલા જીવો છે, આપણા માતા પિતા હોય, પછી આપણા ભાઈ હોય, બહેન હોય, એ પણ હોય, પછી મોટા થઈએ લગ્ન કર્યા હોય તો પતિ પત્ની જે રીતે હોય, બાળકો હોય, આ બધા જે જીવો જે છે એ બધા સાથે હોઈએ અને એકબીજા પ્રત્યેના એવા રાગ પણ હોય. બધી વાત બરાબર છે. હવે અહીંયા આ જે 80 વર્ષ 90 વર્ષ કે કદાચ 100 વર્ષ પૂરા થયા પછી આ જીવ તો ચાલ્યો જવાનો છે બીજે, તો બીજે જશે ત્યાં એને પાછા એવા જ જીવો સાથે સંબંધ થશે ને. ત્યાંય કોઈક એના માતા પિતા હશે, પછી એના ભાઈ બહેન જે હશે તે જે પર્યાયમાં જાય એ પ્રમાણે બીજા સંબંધિતો હશે ને. ધારો કે મનુષ્યની પર્યાયમાં જાય તો એ હોય ને તિર્યંકની પર્યાયમાં જાય તો એ જ્યાં એ જન્મ લે ગર્ભજ હોય તો એની માં કોઈક હોય કે ન હોય, એનો બાપ કોઈક હોય કે ન હોય. એટલે જ્યાં જાય ત્યાં એની આસપાસમાં એ બધા તો હોય જ છે. તો વિચાર કરીએ કે આપણને ધારો કે જાતિ સ્મરણ જ્ઞાન થાય અને આપણને પૂર્વના 10 ભવનું જ્ઞાન થાય અને 10 ભવના આપણા એ રીતના સંબંધીનો ખ્યાલ આવે, એનો ખ્યાલ આવે તો આપણને કેવું લાગે? એમાંના કેટલાય જીવો અત્યારે તો આપણી 10 ભવનાનો વિચાર કરીએ કે 10 લઈએ, દરેક ભવના જે ખાસ નજીકના હોય એવા તો 100 થાય. 100 ને બદલે 50 ગણીએ તો 50માંથી બધા શું સારી સ્થિતિમાં હશે? બધાની દશા સારી હશે? કોઈની દશા કેવી હશે? કોઈ ક્યાંય હશે, કોઈ ક્યાંય હશે, કોઈ તિર્યંચમાંય હશે, દેવમાંય હશે ને કોઈક રીતે હશે.
એવી રીતે વધારે ભાવનો વિચાર કરીએ તો આપણને એમ થાય કે કેટલાય ભાવના એવા માતા પિતા વગેરે જે પણ હતા એ બધાને આપણે છોડ્યા છે ને એ બધા અત્યારે ક્યાં હશે, કેવી સ્થિતિમાં હશે, કોનો વિચાર કરવો? અનંત કાળમાં અનંત જીવો સાથે આપણે એ રીતે સંબંધમાં આવ્યા હોઈએ, કેટલાય જીવો સાથે સંબંધમાં આવ્યા હોઈએ અને રાગ ને દ્વેષના ભાવ કર્યા હોય, પણ એમાંની બધાની સ્થિતિ આપણને અત્યારે ખબર પડે તો આપણે કેવા થઈ જઈએ? દુઃખી થઈ જઈએ, ખૂબ દુઃખી થઈ જઈએ. એટલે બધા સ્વતંત્ર રીતે પોતાના પરિણામના ભોગવવા વાળા થાય છે. જેને જેવા ભાવ કર્યા છે પૂર્વે એ પ્રમાણે એને ફળ પ્રાપ્ત થાય છે. પુણ્ય અને પાપના બંને ઉદયો દરેકને છે. આપણી સાથે રહેલા, નજીકમાં રહેલા, સમીપમાં રહેલા, જેની સાથે આપણે 60-70 વર્ષ ગાળીએ છીએ એવા સ્પાઉસ, એનો વિચાર કરીએ તો એને એના પુણ્ય અને પાપના ઉદયો વર્તી રહ્યા છે અને મને મારા પુણ્ય અને પાપ વર્તી રહ્યા છે. મારા પુત્ર પુત્રી જે કંઈ બધા જે છે દરેકને પોતાના પુણ્ય પાપ ઉદયમાં આવી રહ્યા છે. એટલે એ પ્રમાણે એને સંયોગો પ્રાપ્ત થાય છે અને એ એનો પોતાનો સ્વયં પુરુષાર્થ કરે છે. એમાં હું એનું કાંઈ કરી દઉં છું એમ નથી, કે એ મારું કાંઈ કરે છે એમ પણ નથી. કોઈને કારણે તો છે નહીં. એટલે ગુરુદેવ કહે છે કે એ કોનું કુટુંબ કોનું? આવા તો અનંત કુટુંબ કર્યા, કોનું કુટુંબ? એક પણ કુટુંબ રહ્યું નથી ને આમાં કોઈનું કાંઈ કરી શકતું નથી. આખું ફેમિલી ડોક્ટર ફેમિલી હોય અને જ્યારે દીકરો પણ ડોક્ટર હોય, દીકરાની વહુ પણ ડોક્ટર હોય, પોતાની પત્ની પણ ડોક્ટર હોય અને પોતાનો પૌત્ર અને પૌત્રની પત્ની પણ, પૌત્ર વધુ પણ ડોક્ટર હોય, ભાઈ પણ ડોક્ટર હોય, બહેન પણ ડોક્ટર હોય અને બધા કેટલા આજુબાજુ 10 ડોક્ટર હોય, પણ જ્યારે આનો સમય આવી જાય ત્યારે એને કોઈ બચાવી શકતું નથી. પોતે ડોક્ટર હતો હોય. એવા તો કેટલાય ડોક્ટરો ચાલ્યા ગયા. આસપાસમાં એના સ્વજનો બધા 8 ડોક્ટરો ઉભા રહ્યા હોય અને એની સામે આ શરીર છોડીને ચાલ્યો જાય. એની કેટલી બધી પીડા હોય એને પણ કોઈ કાંઈ લઈ શકતું નથી. ભલે ને રહ્યા ડોક્ટર તો કેટલા બધા એવા જાતના એવા રોગ થાય, કેટલું બધું થાય. કાર્ડિયોલોજીસ્ટ હાર્ટ એટેકથી મરી જાય છે, પછી ક્યાં વાત રહી? ન્યુરોલોજીસ્ટને પણ બ્રેઇન સ્ટ્રોક આવે છે. એટલે વિચાર કરવા જઈએ તો એ કોઈને બચાવી શકતું નથી, કોઈનું કાંઈ કરી શકતું નથી. ગુરુદેવ કહે છે કે કોનું કુટુંબ ને કોના આ બધા મિલકત મકાન ને આ બધું એમાં જો રહી ગયો છે તો એ પણ ક્યાં એના છે? એ આ ભાવમાં તેની સાથે સંબંધ કર્યા હતા એ બધું એક ક્ષણમાં તો બધું ચાલી જાય છે. આ દેહ પણ આમ ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. ગુરુદેવ કહે છે કે દેહ અહીંયા રહી જશે ને તું ચાલ્યો જઈશ. ક્યાં જઈશ એ તને ક્યાં ખબર છે? ક્યાં જવાનો છે એ ખબર છે? કે ત્યાં પૂર્વ તૈયારી એને માટે તું કરીને રાખે? એવું નથી. જે કરવું હોય અહીંયા પૂર્વ તૈયારી કરવી હોય તો એ તૈયારી કરી લે કે ધર્મ તરફ વળી જા. બાકી આ દેહ તો છૂટવાનો છે, નિશ્ચિત જ છે. ગુરુદેવ કહે છે કે આ દેહ પણ એકદમ ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. આ કુટુંબ, કીર્તિ, મકાન બધું મારું કરતો હતો. આમ અમે આવા ને અમે તેવા ને અમારી કીર્તિ મોટી ને અમે બહુ મોટા ને અમે ગર્ભ શ્રીમંત ને આ બધી વાતો બધી જે કરતો હતો એ બધું અહીંયા રહી જશે. એમાં કાંઈ તારી સાથે તો આવતું નથી. અને નક્કામાનો એમાં આખું જીવન પૂરું કર્યું, સમય બગાડી નાખ્યો, બધું વ્યર્થ ગયું. મરવાની તૈયારી કરવાની છે. ગુરુદેવ અહીંયા એમ કહે છે કે ભાઈ જરાક વિચાર, આ બધું જે છે તે ક્ષણિક છે. એ ક્ષણિકને વિચાર. તારે જવાનું છે એનો તું વિચાર નથી કરતો. તું કેટલાયને સ્મશાને મૂકી આવ્યો, પણ તને એમ નથી થતું કે મને કોઈક સ્મશાને મૂકવા આવવાનું છે. એટલે કે આ શરીરને મારે પણ જવાનું છે એવો કેમ વિચાર નથી આવતો? તૈયારી કેમ નથી થતી? બધું એનું અહીંયા પડ્યું રહેશે. અંદરથી જ્ઞાયક ભગવાનને છૂટો પાડ્યો હશે તો મરણ સમયે તે છૂટો રહેશે. હવે એક બીજી વાત બહુ મહત્વની કરી છે ગુરુદેવે. જ્યારે મરણનો સમય આવે છે ને પછી ખ્યાલ આવે છે કે બસ હવે તો બહુ સમય બાકી નથી રહ્યો ને હવે, ત્યારે કેટલાકને તો એટલા બધા આર્થ ધ્યાન થઈ જાય છે કે મારે મરવું નથી. આ બધી સમૃદ્ધિ ને આ બધા ને બધી લીલી વાડી ને બધું છોડીને જવાનું એનાથી તો સહન નથી થતું. અંદરમાં તો દુઃખી થઈ જાય છે. એટલે શરીરથી આ બધી જે પરોજણો જે છે એનાથી એ જુદો પડ્યો જ નથી. એમાં પોતાપણું કરીને રહ્યો છે. એટલે એને છોડવાનો વખત આવે છે તો ખૂબ એને અંદરમાં ધ્યાન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે.
એમાં શરીર સાથેનું મમત્વ છૂટવું એ તો બહુ મોટી વાત છે. જેને શરીર સાથેનું એકત્વ મમત્વ છૂટ્યું છે, એનાથી જે છૂટો પડ્યો છે, એને ગમે ત્યારે મરણ આવે તો એને કોઈ ચિંતા નથી, ભય નથી. એ ક્યાં મારું હતું? અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. આ શરીર જે છે એ અમારું હતું નહીં, ક્યારેય હતું નહીં, અમે ક્યારેય એને માન્યું નથી. એવી જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે. એ દ્રષ્ટિ સમ્યક દર્શન થતા થાય છે. સ્વરૂપનો અનુભવ થયો છે એટલે એને થાય છે કે ના ના, આ બધું કઈ મારું નથી. અને મારું નથી એ પછી એના પ્રત્યે પછી બીજું શું રાગ કરવાનો હોય? કોઈ અનુરાગ થતો નથી. અંદરથી જ્ઞાયક ભગવાનને છૂટો પાડ્યો હશે, પોતે જ્ઞાયક ભગવાન આત્મા આ શરીરથી જુદો, આ બધા કુટુંબથી જુદો, અને આ માલ મિલકત આ બધું જે છે પરિગ્રહ જે એના નામે છે એ નામથી જુદો અને એનાથી બધાથી જુદો. એ નામે ક્યાં એનું છે? એ શરીરે એનું નથી. આ પર્યાય જ એની નથી ને મનુષ્યની પર્યાય ક્યાં એની છે? એ તો કેટલી એવી તો મનુષ્યની પર્યાય કરીને, દેવની એના કરતા વધારે કરીને, તિર્યંતની એના કરતા વધારે કરી, બધી પર્યાયમાં જઈ આવે. એમાં એક પણ પર્યાય એની થોડી છે. ભગવાન આત્માને કઈ પર્યાય છે? ભગવાન આત્માને કઈ પર્યાય છે? કોઈ પર્યાય નથી. એને તો પંચમ ગતિ છે, સિદ્ધની પર્યાય છે, જે એને પ્રગટ કરવાની છે. એટલે જ્યારે એને પોતે નાયક છે એવી દ્રષ્ટિ થઈ હશે અને આ બીજું બધું પોતાનું નથી એમ અંદરથી જ્ઞાયક ભગવાનને છૂટો પાડ્યો હશે તો મરણ સમયે તે છૂટો રહેશે. જો દેહથી ભિન્નતા નહીં કરી હોય તો મરણ સમયે ભીંસમાં ભીસાઈ જશે. બહુ તકલીફ પડશે અને એવા ભાવ થશે કે જેને કારણે એ બીજા એવા કર્મ પણ બંધાઈ જશે. છેલ્લા સમયની અંદર જેને ધર્મની દ્રષ્ટિ નથી થઈ હોતી ને એ બીજા કેટલાય પાપના બંધ કરી લે છે. મરણ સમયે જેને ધર્મની દ્રષ્ટિ નથી થઈ હોતી ને એને પછી આપણે ધર્મ સંભળાવવા બેસીએ, આપણે નૌકાર મંત્ર સંભળાવીએ અને ગમે તે સંભળાવીએ, પણ એને જિંદગીમાં ક્યારેય એ કર્યું નથી, એવી માન્યતા સેવી નથી, એ શું પછી એમાં પ્રાપ્ત કરવાનો છે? શું મેળવવાનો છે? એની દ્રષ્ટિ ક્યાંથી બદલાશે? જ્યારે અનુકૂળ સમય હતો, શાંતિથી બેસીને વિચારવાનો સમય હતો, ત્યારે તો એને નિર્ણય કર્યો નથી. હવે છેલ્લા સમયે આપણે કહીએ કે જો ભાઈ આ શરીર તો ક્ષણિક છે, હવે તમે એનો ચિંતા ના કરો, એના એ છોડીને જવાનું હોય છે, બધા જાય છે, તો શું એને એ બધું છૂટી જશે તમારા કહેવાથી? તમે નૌકાર મંત્ર બોલશો કે કંઈક ગુરુદેવના વચનામૃત સંભળાવશો તો બધું એને બરાબર થઈ જશે? ક્યાંથી થાય? જીવન પર્યંત કાંઈ નથી કર્યું અને કાંઈ થવાનું નથી. જે બજારમાં 80 વર્ષની ઉંમરે જતો હોય એમાં જ એને રસ પડતો હોય, 75 વર્ષની ઉંમરે પણ હજી મેડિકલ પ્રેક્ટિસ છોડતો ન હોય, કોઈ જાતના ધર્મની દ્રષ્ટિ થઈ જ ન હોય, શેર બજારમાં હજી 70, 80 વર્ષ થયા તોય હજી એક દિવસ ન જુએ તો એને ચેન ન પડતું હોય. હવે આવી તો બધી એની દ્રષ્ટિ હોય, આવી તો એનો રસ હોય. એ પછી છેલ્લે તમે સમજાવો એટલે સમજી જશે. શું સમજવાનું છે? અને એ જ સ્થિતિ આપણે પોતાને માટે પણ સમજી લેવાની કે આપણને બધે બહારમાં આટલો બધો રસ હોય, આ ખાવા પીવામાં રસ હોય ને, રેસ્ટોરન્ટમાં રસ હોય ને, ફરવામાં રસ હોય. આમ જુદા જુદા કન્ટ્રીમાં અમે તો ફર્યા. આ બધા રસ પડ્યા હોય, હવે એ જ પછી છેલ્લા સમયે એ બધા રસ પડેલા હોય ત્યારે શું આપણને એમ થઈ જશે કે કંઈ વાંધો નથી, છૂટી જઈએ બરાબર જ છે, જે થાય છે એવું થવાનું નથી થવાનું. જ્યાં સુધી એ બધા રસ પડ્યા છે ત્યાં સુધી તો એની દ્રષ્ટિ હજી એવી જ છે કે પોતે આ શરીર સહિત જ છે. ભલે બોલવામાં બોલે કે અમે તો શરીરથી જુદા છીએ, અમે તો રોજ સ્વાધ્યાય કરીએ છીએ, બધું બોલે, પણ હજી એને ઈચ્છા કેટલી થાય છે, કેટલી આસક્તિ કેટલી બધી પડી છે. વસ્તુઓ પદાર્થો નવા નવા આવે એમાં ઈચ્છા છે, આસક્તિ છે, બહાર ફરવાનું ગમે છે. આ બધી જે છે એ શું દર્શાવે છે? શું એનો અર્થ એ છે કે એ ભિન્ન પડ્યો જ નથી, શરીરથી ભિન્ન નથી પડ્યો, અને આ વર્તમાન સંયોગો અને એના પુણ્યને કારણે જે કંઈ પ્રાપ્ત થયું છે એનાથી કોઈ વસ્તુથી ભિન્ન નથી પડ્યો. ગુરુદેવ એ વાત કરે છે કે ભાઈ તું એનાથી ભિન્ન નથી પડ્યો તો અંત સમયે મરણના સમયે ભીંસાઈ જઈશ એટલે આર્થ ધ્યાનમાં ક્યાંય ચાલ્યો જઈશ, દુઃખી થઈ જઈશ, ભીંસાઈ જઈશ, દુઃખી થઈ જઈશ. માટે ટાણા છે ત્યાં દેહથી ભિન્નતા કરી લેવા જેવી છે. જો ગુરુદેવ બીજી રીતે આપણને કહે છે દેહથી ભિન્નતા કરી લેવા જેવી છે. હવે દેહથી ભિન્નતા કેવી રીતે થાય? એમને એમ થઈ જાય આ મારો દેહ નથી એટલે દેહથી ભિન્ન પડી જવાય, બોલીએ એટલે ભિન્ન પડી જવાય છે.
બોલવાથી ભિન્ન થોડું પડી જવાય છે. પોતાના નાયક સ્વભાવનો નિર્ણય થાય, એટલો બધો નિર્ણય થઈ જાય કે બસ બીજું કાંઈ જ નથી, હું માત્ર નાયક જ છું, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું, બીજું કાંઈ નથી. અને એવો અંદરમાંથી ખૂબ પુરુષાર્થ ઉપડ્યો હોય, દિવસમાં કેટલીય વખત વાતમાં નાની નાની વાતમાં ઓમ બોલીને પોતાના સ્વરૂપ તરફ ચાલ્યો જતો હોય, કેટલીય વખત એવી રીતે ધ્યાનમાં ચાલ્યો જતો હોય. એમ ભલે નિર્વિકલ્પ ધ્યાન ન થાય, પણ બસ હું તો નાયક છું એમ જયારે થઈ ગયું હોય ને, ત્યારે દેહ સાથેનું મમત્વ ઓછું થાય છે. છૂટતું તો નથી, છૂટવાની તો વાત જવા દો, સમ્યક દર્શન થયા એના એ હોતું નથી, પણ ત્યારે મમત્વ ઓછું થાય છે. ઠીક છે, દેહ છે તો છે. એ જ રીતે આ બીજો બધો પરિગ્રહ છે એના પ્રત્યે પણ ત્યારે એમ દ્રષ્ટિ થાય છે કે ઠીક છે, બધું છે તો છે. એ મમત્વ ઓછું થાય છે. અહીંયા તો દેહથી ભિન્નતા કરી લેવાની વાત ગુરુદેવ તો કહે છે. નવી દેહથી ભિન્નતા ક્યારે થાય? સમ્યક તો સન્મુખ થયો હોય ને, ખૂબ એનો પુરુષાર્થ ઉપડ્યો હોય, એ સિવાય બીજી કોઈ વાતમાં રસ ન પડતો હોય, નાયકની દ્રષ્ટિ થઈ ગઈ હોય અને એ જ પુરુષાર્થ ચાલતો હોય, દિવસ દરમિયાન વારંવાર એ જ તરફ વળી જતો હોય, ત્યારે એ દેહથી ભિન્ન પડે. અને એ જ એમાં જે સમ્યક દ્રષ્ટિ છે એ જ એમ કહી શકે કે અમે અમારી તૈયારી કરી લીધી છે, અમે તો દેહથી જુદા જ છીએ, અમે અમારામાં જ છીએ, એ કહી શકે. બાકી તો બહુ મુશ્કેલ છે પ્રભુ. મરણના સમયે ભીંસમાં ભીસાઈ જશે, આ વાક્ય યાદ રાખવા જેવું છે. માટે ટાણા છે ત્યાં દેહથી ભિન્નતા કરી લેવા જેવી છે. ત્યારે આ સમય છે, રાઈટ ટાઈમ છે. અત્યારે આજથી જ અત્યારથી ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. અત્યારથી જ આ કાર્ય કરવાનું છે. એના પછી આપણે 79મું લઈએ છીએ. 79મું વચનામૃત. ગુરુદેવ કહે છે કે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચારેય ગતિ સદાય છે. જીવોના પરિણામનું ફળ છે, એ કલ્પિત નથી. કેટલાક લોકો આ બધું માનતા નથી. ભણેલા મોટા ડાયા, ઇવન એમ કહીએ કે જે મોટા જજ થયા હોય, કે પીએચડી થયા હોય, કે માસ્ટર થયા હોય, બધું કર્યું હોય, અને ફિલોસોફી બધી જાતની બધી માં રસ પડતો હોય, કેટલું બધું બીજું બધું ઇતર વાંચન બધું ઘણું બધું કર્યું હોય, એમ મોટા બુદ્ધિશાળી કહેવાતા હોય ને, બધી વાત બરાબર, પણ છતાંય કેટલાય લોકો એવા છે કે જે માનતા નથી કે આ મરણ પછીથી બીજી ગતિ હોય, એવું માનતા નથી. એમાં દેવની ગતિ, મનુષ્યની ગતિ, તિર્યંચની ગતિ અને નરકની એ ગતિ હોય, એ એમને સ્વીકાર જ નથી થતો. એમને એમ જ છે કે આ બસ વર્તમાન જીવન છે જ છે, અને એ સારી રીતે જીવ્યા, બહુ સારું થયું, એટલે એમને સંતોષ છે, અમે બધું મેળવ્યું, અમે બધું મહેનત કરીને પ્રાપ્ત કર્યું, ને બસ એમ જ એ માને છે. પણ અહીંથી ક્યાં જવાનું છે એનો એને વિકલ્પ નથી આવતો, એનો વિચાર નથી આવતો. એવા ઘણા લોકો છે, સારા ડાયા લોકો, ભણેલા લોકો એવા છે કે જે પુનર્જન્મમાં માનતા નથી. એટલે પછી આ બીજી બધી ગતિ છે એ સંબંધી કાંઈ વિચાર જ નથી, એનો અભ્યાસ નથી કરતા, અને કદાચ કોઈકે કહ્યું હોય તો એ માનતા નથી, હસી કાઢે છે. કોણે જોઈ છે કે આ બધી ગતિ બધી કોણે જોઈ છે? સામે દેખાય છે પણ તોય નથી માનતા. તિર્યંચને આટલા જુએ છે તોય નથી માનતા. વનસ્પતિમાં જીવ છે એ અનાદિથી વાત જૈન દર્શનમાં આવી એ હતી, તો એને કોઈએ ના માની. અને પેલા જગદીશચંદ્ર બોઝે કહ્યું કે વનસ્પતિમાં જીવ છે, એટલે કે જો આ શોધી કાઢ્યું એમણે. અરે ભાઈ, અહીંયા તો અનાદિથી જૈન દર્શન તો માને છે વનસ્પતિમાં જીવ છે, એનું તો કેટલું બધું સૂક્ષ્મ વિજ્ઞાન છે, એને નહોતો સ્વીકાર. પેલાએ કહ્યું એટલે માની લીધું વનસ્પતિમાં જીવ છે. આવા કેટલા લોકો છે. એટલે જે આ ગતિને માનતા નથી ને, એને માટે વાત કરી છે. ગુરુદેવ કહે છે કે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચારેય ગતિ સદાય છે, અને જીવના પરિણામનું ફળ છે. કેમ કે જેવા ભાવ જે કરે છે એ પ્રમાણે એવી એની ગતિ થાય. એટલે એવી ગતિ, એના જેવા ભાવ થયા છે એ પ્રમાણે એને એવા બંધ પડ્યા છે, તો એ બંધના ઉદયો એ ગતિમાં જ ભોગવી શકાય એવા હોય, એટલે એ ગતિ થાય. કેટલાક એવા પ્રકારના પાપ કર્યા હોય કે જે પાપનો ઉદય તમને મનુષ્યની ગતિમાં ન ભોગવી શકાય, એટલે તિર્યંચમાં જ જવું પડે. એવા પાપ કર્યા હોય ને આપણે પછી ભલે ગમે તે કરીએ, પણ એ પછી એનો ભોગવવા માટે થઈને તિર્યંચનું શરીર મળે તો જ ભોગવા એવું હોય તો શું થાય? તિર્યંચ થવું પડે. ખૂબ પાપ કર્યા હોય તો પછી શું થાય? નરકની ગતિ થાય ને.
ગુરુદેવે વાત અહીંયા સમજાવી છે. એટલે કે આ ગતિ બધી જે છે એ કલ્પિત નથી. એવી જ રીતે પુણ્ય કર્યા હોય, કેટલા બધા એવા પુણ્ય કર્યા હોય કે એના ફળ તમને દેવલોકમાં જ ભોગવી શકાય એવું હોય, એટલે દેવ થવું પડે, એમાં કઈ ચાલે નહીં, એમ જ થાય. તો આ કલ્પિત નથી, આ કલ્પિત નથી. જેને પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલાય જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી. તેને તે અતિશય ક્રૂર પરિણામોના ફળ રૂપે જ્યાં બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. ખૂબ પાપ કર્યા હોય, કેટલાય લોકોને મારી નાખ્યા, વણી નાખ્યા હોય, બહુ એવી કેટલી બધી ક્રૂરતા કરી હોય. ગેસ ચેમ્બરમાં બધા કેટલાય મારી નાખ્યા, મારી નાખવાનો ભાવ કર્યો હોય, કેટલાક બચી ગયા હોય તોય મને ખૂબ મારી નાખ્યા હોય, કેટલા જીવોને મારી નાખ્યા, વણી નાખ્યા હોય, કેટલા શિકાર કર્યા હોય, કેટલાય લોકોએ આ ફિશિંગ કરવા જાય ને કેટલા માછલા મારી નાખે ને કેટલા માછલી ભગવાન, અને બીજા જીવોને મારી નાખવાનો ખૂબ અંદરમાં ભાવ હોય, રાજી થાય, પાછા એ મારી મારીને રાજી થતા, ખુશ થતા, માર્યો એમ કે. આવા લોકો અત્યારે વર્તમાનમાં છે, જંગલમાં એવા કેટલાય લોકો છે, મારે ને ખુશ થતા હોય એમ. અને જંગલમાં નથી, અને કેટલાય લોકો એવા શિકારના શોખવાળા હોય છે. પહેલાના વખતમાં હતા રાજા મહારાજા, એટલું જ નહીં, અત્યારે એવા છે કે શિકાર કરવા જાય છે અને કાંઈક ચીકલા બકલાને મારી નાખે, એ ગન લઈને જાય છે. પેલા બીજી રીતે જતા હતા, હવે આ ગન લઈને જાય છે, એને માટેની સ્પેશિયલ ગન પાછી. એટલે ક્રૂર રીતે પાછા મારતા હોય. એમ કે છે કે કેટલાયને મારવાની એવી ક્રૂરતા કરતા હોય તો પછી એને ફળ ભોગવવાનું કેવી રીતે થાય? એને માટે કોઈક જગ્યા તો હોવી જોઈએ કે એટલા જીવોને ક્રૂર રીતે મારી નાખ્યા છે, તો એવા પાપનું ફળ પણ એવું હોય. અહીંયા કોઈ 50 ખૂન કરે તો એક વખત જ ફાંસી થઈ શકે, પછી ક્યાં 50 વખત થાય છે? થતી જ નથી. પણ એ એમ માનતો હોય કે 50 ખૂન કરીશ કે 5 ખૂન કરીશ, પણ ફાંસી તો એક જ વખત થવાની છે, ક્યાં વધારે થવાની છે? તો એની એ માન્યતા ભૂલ ભરેલી છે. એની માન્યતા ભૂલ ભરેલી છે, કેમ કે એ નરકમાં જવાનો છે, અને નરકમાં તો સમયે એને ફાંસી કરતા વધારે દુઃખ પડવાનું છે, અને એ પણ કેટલો બધો કાળો, ઓછામાં ઓછું 10,000 વર્ષ, ઓછામાં ઓછું 10,000 વર્ષ તો હોય છે. અહીંયા કહે છે, વાતને ગુરુદેવે સમજાવી શક્યું કે કેટલા કાળ સુધી એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી. તેને તે અતિશય ક્રૂર પરિણામોના ફળરૂપે જ્યાં બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. ત્યાં બેહદ દુઃખ પછી એને ભોગવવું પડે એવું સ્થાન છે. એટલે હોવું જ જોઈએ, તો જ ન્યાય કહેવાય. લાખો ખૂન કરનારને 1,00,000 વાર ફાંસી મળે એવું તો આ લોકમાં બનતું નથી. એક જ વાર ફાંસી મળે, લાખોને એને મારી નાખ્યા છે તો પછી એને એ ક્રૂર પરિણામ કર્યા એનું ફળ ભોગવવાનું કોઈ સ્થાન હોવું જોઈએ ને. તો કે નરક છે ને, નરકમાં એને એક મિનિટની શાંતિ હોતી નથી. એને દુઃખ 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 સિવાય કાંઈ બીજું હોતું જ નથી. એટલે તેને તેના ક્રૂર ભાવોનું જ્યાં પૂરું ફળ મળે છે તે અનંત દુઃખ ભોગવવાના ક્ષેત્રને નરક કહેવાય છે. અને તે નરક ગતિના સ્થાન મધ્યલોકની નીચે છે અને શાશ્વત છે. એ શાશ્વત છે સ્થાન, કેમ કે એમાં નરકમાં જીવો છે. અત્યારે સાથે 7 નરકની અંદર જીવો છે. મનુષ્ય જેટલા છે એના કરતા નારકી વધારે અસંખ્યાત ગણા છે. એટલા જીવો તો નરકમાં છે, અત્યારે 7 નરકમાં છે. જે પાપ કરે છે ને એને સમજાવવા માટે આ વાત કરી છે. અને કહે છે કે તેની સાબિતી યુક્તિ અને ન્યાયથી બરાબર કરી શકાય છે. સમજવા માંગે તો સમજી શકે એવું છે કે એનું ક્યાંક સ્થાન હોય એવું હોવું જોઈએ કે જ્યાં એવા દુઃખો ભોગવી શકાય. એ જ રીતે પુણ્ય કર્યા છે તો પુણ્ય ભોગવવા માટે એ સામગ્રી વગેરે મળે એવા પણ સ્થાન હોય, દેવલોક એ પણ હોય. એટલે આ ચારેય ગતિ છે એમ કરીને ગુરુદેવે વાત કરી છે કે આ ચારેય ગતિ સદાય છે. જીવો પોતે જેવા ભાવ કરે છે એનું એવું ફળ પણ એ ભોગવે છે. આ 79મું થયું. એના પછી 80મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે,
કે જો ચૈતન્ય સામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશરે રત્નત્રય ધર્મની અનેક શાખા ઉપશાખા પ્રગટીને મોક્ષ ફળ સહિત મોટું વૃક્ષ ઉગે. બહુ સરસ વાત કરી છે. કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ થાય, મુક્તિ કેવી રીતે થાય, ભક્તિ કરતા કરતા થશે, પૂજા કરતા કરતા થશે, વિનય કરતા કરતા થશે, કેવી રીતે થશે, શું કરતા પણ થશે. એની મૂળભૂત વાત જો કાંઈ હોય તો એક જ વાત છે કે પોતાનું ચૈતન્ય સ્વરૂપ અને એનું સામર્થ. પોતે ભગવાન આત્મા ચેતન છે, એ ચેતના છે, એની જ્ઞાન દર્શનની ચેતના છે. એ ચેતનાનો એને વિશ્વાસ નથી કે પોતે એવું ચેતયતા છે જે પોતે હંમેશા જ્ઞાન દર્શન કરે છે, અને જ્ઞાન દર્શન કરે છે તો આ બીજું બધું થઈ રહ્યું છે એનું માત્ર એ ખરેખર તો જ્ઞાન જ કરે છે, બીજું કંઈ કરતો નથી. એવા ભગવાન આત્મા ચૈતન્યનો પછી સામર્થ્યનો વિચાર કરે કે એ ચેતના કેવી છે. એ પોતાના અનંત ગુણના અંદરમાં ચાલી રહેલા ભવનને અનુભવે એવી એ ચેતના છે. એ ચૈતન્યનું સામર્થ્ય કેવું છે કે પોતે એ તરફ વળે છે, પોતાનો જ્ઞાન દર્શનનો ઉપયોગ સ્વરૂપ તરફ વળે છે તો એને એ અનુભવે અને અનુભવતો રહે એવું એને ચારિત્ર થાય. એટલે ઘણો સમય સુધી એ જ્ઞાન આનંદ સુખ શાંતિની દશામાં રહી શકે એવું એનું સામર્થ્ય છે, એવું એનું ચૈતન્યપણું છે. એ પોતાના ચૈતન્ય સામર્થ્યનો જરાક વિચાર કરે કે જીનેશ્વર ભગવાન હંમેશને માટે પોતાના સ્વરૂપમાં જ્ઞાન આનંદ સુખ શાંતિની દશામાં સ્થિર થઈ ગયા તો એનો અર્થ શું થયો કે સામર્થ્ય કેવું, અનંત કાળ સુધી પાછા પોતાના સ્વરૂપમાં રહેશે. સિદ્ધ થયા છે, અનંત સિદ્ધ થયા, અને અનંત સિદ્ધમાં બધા જ સિદ્ધ અનંત કાળ સુધી પોતાના સ્વરૂપમાં એવા જ્ઞાન આનંદ સુખ શાંતિની દશામાં રહેશે. અવ્યાબાદ સુખ, કોઈ બાધા ના આવે એવું સુખ, એ અલૌકિક સુખ દશામાં રહેશે, એવું એનું સામર્થ્ય છે. એ શક્તિ ક્યાંથી આવતી હશે? અરે ભાઈ, એ શક્તિ અંદરમાં પડી છે, એનું વીર્ય જ એવું છે. એક વખત અનુભૂતિ થાય ત્યાં જ એ વીર્ય એવું ઉલસે છે કે પછી એ પૂર્ણ દશાને પ્રાપ્ત કરીને જ રહે છે. એટલે ચૈતન્ય સામર્થ્યનો જેને ખ્યાલ આવે કે ઓહો, સિદ્ધને આવું સામર્થ્ય અનંત કાળ સુધી, અનંતનો વિચાર કરે, જેટલો કાળ ગયો એના કરતા અનંત ગણો કાળ સુધી એ એવી જ દશામાં રહેશે, એવી જ દશામાં રહેવાનું સામર્થ્ય છે. એવું પ્રગટ કરવાનું અને પછી એવી દશામાં હંમેશને માટે રહેવાનું સામર્થ્ય આ જીવનું છે. એવા ચૈતન્ય સામર્થ્યનો પહેલા તો એ વિશ્વાસ કરે કે એવું છે જગતમાં. આ રીતે કેવળી પરમાત્મા, હરિયન પરમાત્મા બિરાજમાન છે અને એવા સિદ્ધ ભગવાન પણ બિરાજમાન છે. એમનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે જીવનું કેવું સામર્થ્ય છે. એટલે સૌથી પહેલી જો કાંઈ શરૂઆત કરવાની હોય તો એ સામર્થ્યનો વિચાર કરે, અને પછી પોતાનું પણ એવું સામર્થ્ય છે તો પછી એને શુકરા પ્રગટ નથી કરતો. એમ કરી અને એ સાચો પુરુષાર્થ કરી શકે. જો ચૈતન્ય સામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશ્રય રત્નત્રય ધર્મની અનેક શાખા ઉપશાખા પ્રગટીને રત્નત્રય ધર્મ નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એને આપણે નિશ્ચય રત્નત્રય કહીએ છીએ. તો એવા નિશ્ચય રત્નત્રય ધર્મની એને વ્યક્તતા થઈ જાય, પ્રગટતા થઈ જાય. નિશ્ચય રત્નત્રય ધર્મની અનેક શાખા ઉપશાખા પ્રગટીને પછી તો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, મુક્ત દશાને પ્રાપ્ત કરે, એટલે મોક્ષ ફળ સહિત મોટું વૃક્ષ ઉગે. એટલે શરૂઆત જેને જે થાય, જેમ કે બીજને વાવવામાં આવે તો એમાંથી પછી પેલા નાનો છોડ થાય ને પછી મોટું વૃક્ષ થાય ને પછી એની કેટલી બધી શાખાઓ, અને શાખાઓમાંથી પણ બીજી ઉપશાખાઓ થાય અને એની પર કેટલા બધા ફળ અને પાંદડા વગેરે આવે, એમ મોટું વૃક્ષ જે થાય છે ને, તો એ મોટા વૃક્ષ થતા પૂર્વે એ મોટા વૃક્ષનું જે કારણ જે છે તે બીજ. એ બીજ શું હતું? બીજ જે નાનું બીજ જે દેખાતું હતું એ બીજની અંદર એ સામર્થ્ય ભરેલું હતું કે એમાંથી વૃક્ષ થાય. એ નાનું અમથું બીજ જે હાથમાં લઈએ તો આપણને એકદમ નાનું જે દેખાતું એ બીજ હોય, એની અંદર મોટું વટવૃક્ષ
થવાનું સામર્થ્ય, કેટલાય ફળો આપે એવું સામર્થ્ય, અનેક પ્રકારનું સામર્થ્ય એનામાં ભર્યું પડ્યું છે, એ બીજમાં છે. એવી રીતે આ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એનું એવું સામર્થ્ય છે કે પૂર્ણ મુક્ત દશાને અનંત કાળ સુધી એ પ્રગટ કરી અને એમાં જ રહી શકે, રાખી શકે એવું એનામાં સામર્થ્ય પડ્યું છે. ભવિષ્યમાં થનાર મોક્ષ વૃક્ષની તાકાત અત્યારે જ તારા ચૈતન્ય બીજમાં વિદ્યમાન પડી છે. અત્યારે એ તાકાત પડી છે, એ પછીથી કંઈ આવવાની છે એમ નથી. એ છે એવું સામર્થ્ય છે, એ તાકાત અંદર પડી છે તો જ મોક્ષ થાય છે. એ ન હોત તો કંઈ થાત નહીં. એ નવું કંઈ ડેવલપ થાય છે એમ નહીં, અંદરમાં શક્તિ રૂપે પડ્યું છે. આપણે જેનેટિક સાયન્સનો વિચાર કરીએ તો આપણને એ બધું ખ્યાલમાં આવે કે ના, જીન્સમાં એમ છે, પડ્યું છે એટલે આ થાય છે. અત્યારે જેનેટિક સાયન્સનો ઘણો બધો વિકાસ થયો છે. નાની નાની બધી વસ્તુમાં બધો એનો હવે વિચાર કરતા થયા છે કે આ એના જીન્સ જો બદલી નાખવામાં આવે તો આમ થાય તેમ થાય. એ બધું બેસી જાય એને, પણ એને પોતાનું આ ચૈતન્ય સામર્થ્ય એનો વિશ્વાસ નથી આવતો કે એમાં આ જે શક્તિ પડી છે પૂર્ણ મુક્ત દશા પ્રગટ કરવાની, એનો એને વિશ્વાસ નથી આવતો. ભવિષ્યમાં થનાર મોક્ષ વૃક્ષની તાકાત અત્યારે જ તારા ચૈતન્ય બીજમાં વિદ્યમાન પડી છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતા તારું અપૂર્વ કલ્યાણ થશે. એક બે વાક્યની અંદર તો ગુરુદેવે કેટલી મોટી બધી વાત કરી દીધી. સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને, એને વિચારમાં લેવાનું છે ચૈતન્ય બીજને, પોતાના ચૈતન્ય સામર્થ્યને એને વિચારમાં લઈ અને પછી એવા પોતાના સામર્થ્યનો એને પહેલા તો અનુભવ કરવાનો છે. એટલે કે પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એવો અનુભવ કરવાનો છે. અને અનુભવ થયા પછીથી તો એ પછી ઊભો જ રહેતો નથી. પછી તો એ છેક સુધી મુક્તિની દશા સુધી પહોંચી જાય છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી એને વિચારમાં લઈને એટલે કે એનો સ્વીકાર કરીને, સ્વીકારી અને પછી પુરુષાર્થ કરે છે તો અનુભૂતિ થાય, અને અનુભૂતિ કરતા પછી આગળ એને પૂર્ણ મુક્ત દશા પ્રાપ્ત થાય છે. એટલે એમ કરવામાં અપૂર્વ કલ્યાણ છે. પૂર્વે ક્યારેય એવું કલ્યાણ નથી કર્યું, એવું અપૂર્વ કલ્યાણ થશે. તો આ રીતે આપણે આ 5 વચનામૃત સંબંધી થોડો વિચાર કર્યો. ગુરુદેવના વચનામૃતમાં તો ઘણા ભાવ ભરેલા છે, અને એ વચનામૃત ગુરુદેવ જ્યારે કહેતા હોય ત્યારે એ જે રીતે કહેવાય છે, જે ભાવથી કહેવાય છે, એ ભાવ એમની વાણીમાંથી આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને હૃદયને સ્પર્શી જાય છે. એટલે ગુરુદેવના વચનામૃત વાંચીએ અને વિસ્તાર તો કરીએ છીએ, પણ સાથે ને સાથે ગુરુદેવના વચનામૃત સાંભળવા એ પણ જરૂરી છે. એટલે કે ગુરુદેવના પ્રવચન સાંભળવા. આપણે તો હવે પરમાત્મા પ્રકાશના સ્વાધ્યાયમાં ગુરુદેવનું પ્રવચન સાથે લઈએ છીએ, જેથી આપણને એ જે ભાવથી ગુરુદેવ જે વાત કરતા હોય એ ભાવ પકડાય. મહાપુરુષોની વાણી એવી અદ્ભુત હોય છે કે એ સામા જીવને, પાત્ર જીવને બદલી નાખે. એની પર્યાય ખરેખર એ વખતે બદલાવાની હોય, એમાં નિમિત્ત એ જ હોય. મહાપુરુષની એવી વાણી હોય એ ઘણી વખત નિમિત્ત થાય છે. એટલે એને સાંભળવા જોઈએ. છતાંય આપણે આપણા ક્રમમાં હવે પછીના અઠવાડિયાની અંદર 81 થી 85 એ 5 વચનામૃત કરીશું. બધાએ પોતાની જાતે કરવાનો છે, ફરી વિચાર કરવાનો છે, અને પછી આપણે સાથે બેસી અને આવતા રવિવારે આ જ રીતે સ્વાધ્યાય કરીશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે